ગંભીરા બ્રિજની ગોજારી ઘટનાઓ પછી પણ જો તંત્રની આંખો ન ખુલે તો હજુ કેટલા નિર્દોષોના ભોગ લેવાશે તે સવાલ પૂછવો જ પડે। વડોદરામાં પુલ દુર્ઘટનામાં નિર્દોષ લોકોના જીવ ગયા, છતાં સાબરકાંઠા અને મહેસાણા વચ્ચેનો 59 વર્ષ જૂનો જર્જરિત પુલ મોતનો પરવાનો બની અને ઊભો છે। હિંમતનગર વિજાપુર વચ્ચેનું દેરોલ ગામ અહીં આવેલું છે। 59 વર્ષ જૂનો વર્ષ 1966માં બનેલું જર્જરિત પુલ, લાખો રૂપિયાના ખર્ચે બનેલો 800 મીટર લાંબો પુલ મરવાના વાંકે ઊભો છે। આટલા વર્ષો વીતી ગયા છતાં પુલ પર કોઈ પણ પ્રકારનું સમારકામ કે નવીનીકરણ હાથ ધરાયું નથી। પુલ પર મસમોટા ખાડા પડ્યા છે, પુલનો સ્લેબ તૂટેલી હાલતમાં છે। સ્થાનિકો અને વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થાય છે અને દરેક પસાર થતા વાહન સાથે તેમનો જીવ તાળવે ચોંટેલો હોય છે। વિજાપુર હિંમતનગર હાઈવે ડેરોલ ગામ છે, તે પુલ છે બરોબર। તે એ પુલ અમે રોજ આવન જાવન ચાલુ છે બરોબર। તે પુલ વાઇબ્રેટ થાય છે બરોબર, એટલે ગમે તે ઘટના બની શકે। તે એ સરકાર રાહ જોઈ રહ્યો છે। પહેલાં વડોદરા ઘટના બની, કાલે આ પુલની ઘટના બની શકે બરોબર। વડોદરાની ઘટના પછી પણ તંત્રને હિંમતનગર વિજાપુરના આ પુલની દુર્દશા દેખાતી નથી। સૌથી મોટી વિડંબના તો એ છે કે 1966માં બનેલા આ પુલના નવીનીકરણ માટે વર્ષ 2023-24માં 220 કરોડ રૂપિયાની ફાળવણી પણ થઈ ચૂકી છે। આ આંકડો સાંભળી અને કોઈપણ સામાન્ય માણસને પ્રશ્ન થાય કે જો પૈસા ફળવાઈ ગયા છે તો પછી કામ કેમ નથી થતું? શું આ 220 કરોડ રૂપિયા માત્ર કાગળ પરના વિકાસ માટે જ ફાળવવામાં આવ્યા છે? ઘણા સમયથી ઘણી રજૂઆતો કરી પણ કોઈ સાંભળતું નથી અને પુલ બહુ જર્જરિત થઈ ગયો છે। મહેસાણા સાબરકાંઠાવાળા કોઈ તંત્ર સાંભળતું નથી। વાઇબ્રેશન અહીંયા ઊભા ને તો આપણે ઊભી રહી શકાતું નથી। બાઇક લઈને આપણે ઊભા રહીએ ને નદીમાં કંઈક પધરામણી કરવા માટે તો આપણે ઊભી જ્યાં આપણે નીચે પડી ગયા ને એવું લાગે છે, કે આપણે પુલ જોડે નીચે પડી ગયો એવું લાગે છે। કેટલા વર્ષ જૂનું છે? 55-60 વર્ષ જૂનો છે। જ્યારે કોઈ નિર્દોષ લોકો જીવ ગુમાવે ત્યારે જ સરકાર અને અધિકારીઓની ઊંઘ ઉડે છે, કડક પગલાં લેવાની વાતો થાય છે, પછી 2 દિવસ પછી બધું ઠેરનું ઠેર। ફરી નવા કોઈ સ્થળે દુર્ઘટના સર્જાય તેની રાહ જોવાની। હિંમતનગર વિજાપુરનો આ પુલ પણ કદાચ એ જ સમયની રાહ જોઈ રહ્યો છે। ક્ષિતિજ રૂપાલી, GSTV, સાબરકાંઠા।